નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દુનિયામાં આવેલા ભૂકંપની। ગઈકાલે તારીખ 20 મેના રોજ તાજિકિસ્તાનમાં 3.9, બંગાળની ખાડીમાં 4.4, નેપાળમાં 3.9ની તીવ્રતાનો આંચકો, જ્યારે ઉત્તરાખંડમાં 2.7 અને મધ્યપ્રદેશમાં પણ 2.5ની તીવ્રતાના આંચકા નોંધાઈ ગયા છે। મહત્વનું છે કે ગઈકાલે તારીખ 20 મેના રોજ મ્યાનમારમાં પણ 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાથી 7 લોકોના મોત નીપજ્યા છે। હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે। તેવામાં વીજળીએ 7 લોકોના જીવ લીધા છે। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને એમપી સહિત 11 રાજ્યોમાં આંધી અને વરસાદની આગાહી કરી હતી। વરસાદી માહોલમાં મુંબઈમાં 2 વ્યક્તિ, ઝારખંડમાં 5 લોકોના મોત વીજળી પડવાથી નીપજ્યા છે। ચોમાસું નજીક આવી રહ્યું છે તે પહેલા વાવાઝોડું કહેર વરસાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ઝપાઝપી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂરું થતાની નજીક છે, પરંતુ પીડિત પરિવારોએ હજુ સુધી ન્યાય મળ્યો નથી। આના વિરોધ રૂપે કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી, પરંતુ રેલી શરૂ થતાં જ ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી તરફ જતા પૂર્વે તમામ નેતાઓને પોલીસે અટકાવી દીધા હતા। કેટલાક સ્થાનોએ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। કોંગ્રેસે અગ્નિકાંડ મામલે 6 દિવસીય આંદોલનની પણ જાહેરાત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22થી 24 મે ગુજરાતમાં મોટું સંકટ। આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે। તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે, જેમાં 22થી 24 મે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે। આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વૈજ્ઞાનિકે નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં 2 ઇંચ વરસાદની સંભાવના છે, તેમજ વાવાઝોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે। કેરળમાં 25 મે પહેલા ચોમાસું બેસી જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નજીક દરિયામાં દેખાયેલી સંદિગ્ધ બોટ મુદ્દે મોટો ખુલાસો થયો છે। દરિયામાં દેખાતી અજાણી બોટને સુરક્ષા એજન્સીઓ અટકાવવાની કોશિશ કરવા છતાં આ બોટના ચાલકે બોટ ઊભી ન રાખતા ગેરસમજ ઊભી થઈ હતી, જેના કારણે ડુંગરી પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા બોટની અટકાયત કરીને બોટની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં બોટનો ચાલક અને અન્ય 2 ખલાસીઓ સામેલ છે, જેઓ વલસાડના સ્થાનિક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થી પાંખની જાહેરાત કરી। આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટીની વિદ્યાર્થીની પાંખની જાહેરાત કરી છે। તેને એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ નામ આપ્યું છે। પાર્ટી વિદ્યાર્થી સંગઠન દ્વારા યુવાનોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે। આગામી દિવસોમાં પાર્ટી દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ અને અન્ય યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પણ લડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથે હવે આ શું થયું? પાકિસ્તાને IMF પાસેથી લોન તો મળી ગઈ છે, પરંતુ તેની કિંમત ચૂકવવી પડી રહી છે। હવે પાકિસ્તાન પોતાનું બજેટ પણ જાતે નહીં બનાવી શકે। પાકિસ્તાનમાં 2 જૂને સામાન્ય બજેટ રજૂ થવાનું છે। આ કારણે IMF ટીમ ત્યાં પહોંચી ગઈ છે। નાણાં વિભાગના અધિકારીઓ પહેલા IMF પાસેથી સલાહ લેવી પડશે, પછી તે બજેટ તૈયાર કરી શકશે। કઈ વસ્તુ પર કેટલા પૈસા ખર્ચવા જોઈએ તે IMF નક્કી કરશે। IMFે અત્યાર સુધીમાં કુલ 50 શરતો મૂકી દીધી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।